94 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા. આ વખતે પણ એમને એવું હતું કે ચૈતરભાઈને એકવાર જેલના દરવાજાની અંદર નાખી દો જેલમાં, પછી તો મેદાન ખુલ્લું છે, આપણે બધા જીતી જવાના છે. હતું એ લોકોના મીડિયાના સ્ટેટમેન્ટ તમે જોઈ લેજો. એ તો હવે જેલમાં છે, મેદાનમાં નથી, હવે અમે જીતી જવાના મરક મલકાયા કરતા હતા બધા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ચૈતરભાઈ વસાવા સાથે એક મોટી ગેમ રમાઈ ગઈ છે. તમે જોયું કે ચૈતરભાઈ વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ભાઈ અમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. પછી ભાઈ ચૈતરભાઈ વસાવાએ ભલે એક નાનકડો ગુનો કર્યો હોય કે ભલે કોઈ પણ વ્યક્તિને છૂટું કાચનું ગ્લાસ માર્યું હોય, ભાઈ તમે થોડા ટાઈમ પહેલા જોયું કે ચૈતરભાઈ વસાવાએ સંજય વસાવા નામના વ્યક્તિને એક કાચનું નોર્મલ છૂટું ગ્લાસ માર્યું, એવા ગુનાની અંદર ચૈતરભાઈ વસાવાને 3 મહિનાની સજા ફટકારવામાં આવી. અને હવે ક્યાંક ને ક્યાંક તમે જોયું કે આ વખતે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ચૈતરભાઈ વસાવા ઉપર એક મોટી ગેમ રમાઈ ગઈ છે, એમને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે અને આ રાજકારણ છે. રાજકારણના લીધે જ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે. દર્શક મિત્રો, આ મારું કહેવું નથી, પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો, ગુજરાતના દરેક સમાજના લોકો, ભાઈ અત્યારે હાલ જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય, બધા લોકોનું કહેવું એવું જ છે કે ચૈતરભાઈ વસાવાને બિલકુલ ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે. ચૈતરભાઈ વસાવા સાચા છે. ચૈતરભાઈ વસાવા એમના સમાજ માટે, ગુજરાતના દરેક સમાજના લોકો માટે જે લડત પોલીસ સામે, સરકાર સામે લડે છે, એના કારણે જ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે. આવા ઘણા બધા આક્ષેપો નાખ્યા ક્યાંક ને ક્યાંક અમુક લોકોએ તો ભાઈ સરકાર ઉપર પણ છૂટા પ્રહારો કર્યા અને ખુલ્લે આમ વિડીયો બનાવીને વાયરલ કર્યા કે આ લોકોના કારણે ચૈતરભાઈ વસાવા જેલમાં જાય છે, આ પાર્ટીના લોકો ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવે છે. જો કે દર્શક મિત્રો, આ વાત ઉપરથી તમારું શું કહેવું થાય છે? શું ખરેખર ચૈતરભાઈ વસાવા ઉપર એક મોટી ગેમ રમાઈ ગઈ છે? ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવે છે? આ વાતની અંદર કેટલું સત્ય છે? તમે કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રતિભાવ આપતા જજો. અને જો કે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થવાની છે અને ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. પણ તમારું શું કહેવું થાય છે કે ચૈતરભાઈ વસાવાને જે જેલમાં ફસાવવામાં આવે એ ભાઈ ખોટા ગુનાઓની અંદર ફસાવવામાં આવે છે કે એમને ગુના કર્યા છે એ માટે એમને જેલમાં ફસાવવામાં આવે છે? આ વાત ઉપરથી તમે ચૈતરભાઈ વસાવાને કેટલો સપોર્ટ કરો છો એ આજે કોમેન્ટ બોક્સની અંદર બતાવતા જજો.